નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક એક્સપ્રેસ ન્યૂઝ સાથે હું છું રાજ। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ઈરાને બંધ કરેલા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને વધુ એક નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે 1 પણ લીટર ઓઇલ બહાર નહીં જવા દઈએ। અમેરિકા અને ઇઝરાયેલના રાજદૂતોને જે હાંકી કાઢશે તેમના જહાજો અહીંથી પસાર થવા દઈશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી છે। એક QR કોડ જાહેર કર્યો છે જેમાં ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવી શકશે। આ સાથે તેમણે કહ્યું છે કે આ વખતે 50% યુવા ઉમેદવારોને તક આપીશું। ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત પૂર્ણ થતાં જ આજથી VMCમાં વહીવટદાર શાસન લાગુ થયું। સોના ચાંદીમાં ધરખમ ઘટાડા બાદ ફરી થોડો વધારો જોવા મળ્યો છે। ચાંદીમાં 13,000નો ભાવનો વધારો થયો છે, જ્યારે સોનામાં 1700 રૂપિયાનો વધારો નોંધાયો છે। રાજ્યમાં દરરોજ બોમ્બથી ઉડાવી દેવાની અનેક ઓફિસોને ધમકી મળી રહી છે। તે જ અંતર્ગત અમરેલી પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ બાદ એક મધ્યપ્રદેશની 21 વર્ષીય યુવતીએ રાજકોટના 17 વર્ષીય યુવકને ભગાડ્યો છે। આ બંનેની સુરત ખાતેથી અટકાયત કરવામાં આવી છે। દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। રાજકોટ, અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરમીનો પારો 41ને પાર પહોંચ્યો છે। વડોદરા શહેરમાંથી આજે માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। પુત્રએ પોતાના જ માતા પિતા પર કુલ્હાડી વડે હુમલો કર્યો છે। હાલ માતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે।